તો સુરેન્દ્રનગરના મૂળીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। મૂળીના શેખપર ગામમાં માંડવરાયજી અને શિવશક્તિ હોટેલ પર બુલડોઝર ફેરવી દેવાયું। સરકારી જમીન પર છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે દબાણ કરી હોટેલ અને દુકાન બનાવવામાં આવ્યા હતા। નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરતા પ્રશાસને કાર્યવાહી કરી। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મૂળીના મામલતદારની ટીમે સંયુક્ત રીતે હોટેલ, બેપાનના ગલ્લા, શેડ, પંચરની દુકાન, કરિયાણાની દુકાન તોડી પાડી। आरोपी छे सुखदेवसिंह परमार, दशरथसिंह परमार, बलवंतसिंह परमार नामना शख्सोए दबाण कर्युं। आ तमाम लोको पर आरोप छे। अंदाजे 1.5 करोड़नी किंमतनी सरकारी जमीन खुली करवामां आवी। मोजे शेखपर तालुको मूળી खाते सरकारी सर्वे नंबर 467 पैकी 4 के जे सुरेन्द्रनगर राजकोट स्टेट हाईवे पर आवेल छे त्यां दबाण करता सुखदेवसिंह बहादुरसिंह परमार, दशरथसिंह जोरूपा परमार, बलवंतसिंह हेमुपा परमार ત્રણે ઈસમો રહે શેખપર નાઓએ આ સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુનું દબાણ કરેલું હતું। આ દબાણમાં 2 હોટલ, એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ, 2 પાનના ગલ્લા, પાકા પતરાના શેડ, પંચરની દુકાન તેમજ અનાજ કરિયાણાની દુકાન એમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા 15 વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા, જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે 1.5 કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે।